સ્ટુડન્ટ, કાલે હવે ગણિતનું પેપર છે તો આપણે આંકડાશાસ્ત્રમાં આવા દાખલા પૂછાય તો શું કરવાનું? હવે આંકડાશાસ્ત્રમાંથી જુઓ તમે હેતુલક્ષીમાં ખાલી જગ્યા, એક વિકલ્પ અને એક માગ્યા મુજબ પૂછાવાનો છે. એમ કુલ 3 ગુણનું હેતુલક્ષી છે અને 2 ગુણનો ક્વેશ્ચન છે. તો આ પ્રશ્ન છે તે આ 4 માંથી ગમે તેમાં આવી શકે. વારંવાર આ બોર્ડમાં પૂછાય છે અને આઈએમપી છે અને આ વખતે પૂછાવાના ચાન્સીસ ખૂબ જ વધારે છે. તો આ દાખલો તમે કરી લેજો. ચલો, આવા કોઈ પણ દાખલા આની રીતના પૂછાઈ શકે તો તમને આવડવા જોઈએ. ચલો શરૂઆત કરીએ. કોઈ અવલોકનનો મધ્યક 21 છે. હવે મધ્યકને આપણે કેના વડે દર્શાવી? x બાર વડે. અને મધ્યસ્થને આપણે શેના વડે દર્શાવી? m વડે. તો x બાર મધ્યક 21 છે અને મધ્યસ્થ 23 છે. તો આપણે બહુલક z શોધવાનો છે. હવે તમને એવું થાય કે મધ્યક મધ્યસ્થ ને બહુલકના દાખલામાં આવતો ક્યાંય આવ્યું નહીં. તો હવે મધ્યવર્તી સ્થિતિમાનનું એક સંબંધ દર્શાવતું અહીંયા સૂત્ર આપેલું છે. આ તમારે યાદ રાખવાનું. ગમે ત્યારે મધ્યક મધ્યસ્થ ને બહુલકમાં કોઈ પણ 2 ની કિંમત આપી અને 1 ની શોધવાની હોય ત્યારે તમારે આ સૂત્ર મૂકવાનું. ચલો, z બરાબર 3m - 2x બાર, જ્યાં z એટલે બહુલક, m એટલે મધ્યસ્થ અને x બાર એટલે મધ્યક થાય છે. કોઈ પણ 2 ની કિંમત આપી હોય તો આપણને ત્રિજ્યાની મળી જાય. અહીંયા 2 ની કિંમત આપી દીધેલી જુઓ તમે. મધ્યકની 21 આપેલી છે અને મધ્યસ્થની 23 આપેલી છે. જો તમને અહીંયા દેખાય છે એ આપણે આમાં મૂકી દેવાની. સાવ સહેલું છે. ચલો, બહુલક શોધવાનો છે તો z બરાબર 3m એટલે કે 23 - 2 x બાર એટલે કે 21. ચલો, અહીંયા ગુણાકાર કરવાનો 23 નો અને 3 નો અને 69 અહીંયા કેટલા થાય? 42. હવે 69 માંથી 42 બાદ કરો એટલે કેટલો જવાબ આવે? 27 આવે. તો z બરાબર શું મળ્યું આપણને? બહુલક બરાબર 27 મળ્યું. હવે તમારે x બાર બરાબર 25 અને z બરાબર 25 લેવાના. તો m ખાલી જગ્યા થાય એટલે અહીંયા તમારે મધ્ય શોધવાનો છે. આનો જવાબ તમારે કોમેન્ટમાં જણાવવાનો છે. આ દાખલો મોસ્ટ આઈએમપી છે. ખાલી જગ્યા એમસીક્યુ માગ્યા મુજબ અને 2 ગુણમાં પણ પૂછાઈ શકે તેવો છે. મોસ્ટ આઈએમપી છે. બોર્ડ એક્ઝામમાં કાલે હશે જ. બરોબર, આ દાખલો હશે જ એટલે આ કરી લેવાનો. આમાંથી કોઈ પણ અહીંયા બદલાઈ નાખે અને પછી તમારે દાખલો ગણવાનો રહે. તો આ સૂત્ર મૂકવાનું, z બરાબર 3m - 2x બાર. અને જો તમને મારો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ અને કમેન્ટ જરૂરથી કરજો. થેન્ક યુ.